لا حول ولا قوة إلا بالله العلي العظيم. حسبنا الله ونعم الوكيل، نعم المولى ونعم النصير. الحمد لله رب العالمين الذي هدانا لهذا وما كنا لنهتدي لولا أن هدانا الله، ولقد جاءت رسل ربنا بالحق. والصلاة والسلام على سيدنا ونبينا وحبيب قلوبنا وطبيب نفوسنا الذي سمي في السماء بأحمد وفي الأرض بأبي القاسم محمد. اللهم صل على محمد وآل محمد وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين الغر الميامين وأصحابه المنتجبين، ولعنة الدائمة على أعدائهم وقاتلهم وغاصبي حقوقهم أجمعين من أول يوم ظلمهم إلى قيام يوم الدين. ساتي مرينا. اللهم كن لوليك الحجة الحسن صلواتك عليه وعلى آله في هذه الساعة وفي كل ساعة وليا وحافظا وقائدا وناصرا ودليلا وعينا حتى تسكنه أرضك طوعا وتمتعه فيها طويلا برحمتك يا أرحم الراحمين. اللهم صل على محمد وآل محمد وعجل. أما بعد، فقد قال الله العظيم: بسم الله الرحمن الرحيم. فحملته فانتبذت به مكانا قصيا. صلى على محمد وآل محمد. اللهم صل على محمد وآل محمد. السلام عليكم ورحمة الله وبركاته. وعليكم السلام ورحمة الله وبركاته. તમારી પવિત્ર સેવામાં આજે આપણે ઇન્શાઅલ્લાહ સુરત મરિયમ છે, સુરત સૈયદા મરિયમ અલૈહા સલામ, કે જે આયત 22 અને ઇન્શાઅલ્લાહ 23. ફહમલતહુ એટલે જનાબે મરિયમ, બધાને ખબર હતી કે જ્યારે એની વિલાદત થઈ તો déjà એની જે કફાલત હતી ને કે કોણ, કારણ કે એના પિતા ગુજરી ગયા હતા, હવે કોણ એને અડોપ્ટ કરે, તો એમાં પણ બધા ભેગા થઈ ગયા હતા. ને પછી જનાબે ઝકરિયા કે જેના માસા થઈ એના નસીબમાં આ કફાલત હતું. એ પણ આયત છે કુરાનની કે વઈદ યુલકૂન અકલામહુમ અય્યુહુમ યકફુલુ મરિયમ, તો પછી અહીંયા જનાબે ઝકરિયાના નસીબમાં એની કફાલત હતી. જનાબે ઝકરિયા જ્યારે પણ બૈતુલ મુકદ્દસમાં દાખલ થાય અને જનાબે મરિયમમાં જ્યારે પછી મોટા થયા તો પછી નિયત કરી નાખી હતી કે હું મસ્જિદની સર્વિસ કરીશ. જે લોકો બધી સર્વિસ કરે છે માશાઅલ્લાહ, આ કંઈ નવું નથી. આપણા પાસે તો ઇમામ હુસૈન સલામની શહાદત પછી તો ઓર વધારે અજર થઈ ગયું કે હવે ઇમામ હુસૈન સલામના નિસ્બતમાં બધું આવી ગયું કે ખિદમત ઇમામ હુસૈન, ઝુવારે હુસૈન, ન્યાઝે હુસૈન, સબીલે હુસૈન, આ બધું ઇમામ હુસૈનના નિસ્બત થઈ ગઈ. વખતમાં તો કંઈ હતું નહીં. તો જનાબે મરિયમ અલૈહા સલામ મસ્જિદમાં સર્વિસ કરે. પછી આખું ઇસ્તોર તો ઇન્શાઅલ્લાહ તમે તપાસ કરજો. હવે હું દેવાર અલામેઝોન દેતો નથી, કારણ કે શું કે આપણે ઇન્શાઅલ્લાહ લગભગ બધાને ખબર છે કે જનાબે મરિયમનું પછી કેવી રીતના ઓલા રૂહુલ અમીન આવ્યા. એટલે એક છે મલાઈકા, પછી એક છે મલાઈકાનું સરદાર કે જે જનાબે જિબ્રાઈલ છે, પછી એક છે રૂહુલ અમીન. એટલે ઈ શબે કદરના આપણે જે સુરત કદર પડીએ છે ઇન્ના તનઝ્ઝલુલ મલાઈકતુ, મલાઈકા બધા આવે છે એટલે શબે કદરના 12મા પાસે આખા વર્ષનો પ્રોગ્રામ લઈને તનઝ્ઝલુલ મલાઈકતુ વર-રૂહ, એટલે તનઝ્ઝલુલ મલાઈકા, મલાઈકા એના સરદાર સાથે જિબ્રાઈલ, પછી રૂહુલ અમીન પણ આવે છે સાથે. રૂહ શું છે એ અલ્લાહુ આલમ, કારણ કે પૈગંબરને પણ પૂછવામાં આવ્યું હતું કે યસઅલુનકા અનિર રૂહ, આપણે રૂહ છે નહીં કંઈ આપણી એસ્પિરે નહીં, પણ આ જે રૂહુલ કુદ્સ છે ને રૂહુલ કુદ્સ એના બારામાં યસઅલુનકા અનિર રૂહ કુલ રૂહ મિન અમરી રબ્બી, કે
કે આ કહી દે પૈગંબર મુસલમાન આયત છે કુરાનની કે આ જે રૂહ છે ને એ ખુદા એટલે ખુદા જેના બારામાં જાણે છે. વમા ઉતીતુ મિનલ ઇલ્મિ ઇલ્લા કલીલા, તમને તો ખાલી થોડુંક ઇલમ દેવામાં આવેલું છે. હવે અહીંયા આ કોઈ હિસ્ટોર હું બયાન નથી કરતો કે કેવી રીતના રૂહુલ અમીન આવ્યા, જનાબી મરિયમ સાથે વાત કરવા. ઇન્શાલ્લાહ જો મોકો મળે તો આખો સુરત મરિયમ તમે જોજો કે એક બધું તેમાં દેતાય છે. તો જનાબી મરિયમ કહે છે કે કેવી રીતના હું હમલ ઉપાડી શકું અને હું મતલબ હજી કુંવારી છું, હજી શાદી નથી થઈ. તો પછી જ્યારે જનાબે આપણે રૂહુલ અમીન જ્યારે એને સમજાવે છે કે આ જે તારો બચ્ચો છે એ ખુદાની એક નિશાની હશે અને એ જનાબે ઈસા અલ મસીહ. તો જનાબે મરિયમ પહેલાથી તૈયાર હતા, એને પહેલાથી જ્યારે વાતો કર્યા બધું પૂછી લીધું કેમ હશે કેમ નહીં હોય. હવે હું જ્યારે આ બચ્ચું આવશે તો આખું બની ઇસરાઈલ મને ટીકા કરશે કે આ બાપ વગરનું બચ્ચું ક્યાંથી તું આવી છું. એટલે બધું પૂછી લીધું એટલે જનાબે મરિયમ તૈયાર હતા. પ્રેપારેશન માનતા બધું તૈયાર હતું કે કોઈ પણ એટલે સરપ્રાઈઝ નહોતું એના માટે. હવે તમે જો અહીંયાથી આપણે હિસ્ટોર શરૂ કરશું કે જ્યારે હવે આ કોન્ટ્રાક્શન શરૂ થયો તો પછી જ્યારે પોતે હામેલા થયા, જ્યારે પોતે પેરસર થયા તો જનાબે મરિયમ ફહમલતુ ફંતબતત બિહી મકાનન ફસિયા. અહીંયા ઇન્શાલ્લાહ મારો એક મકસદ છે કે આ જે મકાનની ફસિયા છે કે જનાબે મરિયમ જ્યારે હજી હમલ ચાલુ હતું તો એને એલ્વિંગ એટલે આ દૂર જગ્યા ક્યાં છે, મારો સવાલ અહીંયા છે. ઇન્શાલ્લાહ એના ઉપર આપણે બયાન કરીને આજનો બનતા સુધી આજે મોકો મળશે તો એના પછીને આજ બયાન કરશું. તો અહીંયા સવાલ એ છે કે છેલ્લી જગ્યા કઈ હતી. યાદ રહે કે હવે હું એનો આસ્તે આસ્તે જવાબ આપું છું કે જ્યારે પણ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા જનાબે આદમને પેદા કર્યા એટલે પૈગંબરનું નૂર, ઇમામ અલૈહિસ્સલામનું નૂર, ખુદ પૈગંબર કહે છે કે અલ્લાહ જો સૌથી પહેલું કંઈ ક્રિયાશું કર્યું હોય તો મારી નૂર છે. અવ્વલુ મા ખલક અલ્લાહ નૂરી. પછી મોલે કાયનાત નૂર ને બધું અસમા એટલે આલમુલ અરવાહ રૂયમ તે એસ્પ્રીમાં. પછી જ્યારે હવે જનાબે આદમનો હવે જ્યારે ઇન્સાન તરીકે એટલે રૂહ અને જિસમ હવે એનું ક્રિયાશન થયું, એનું પણ આખું બહુ લાંબુ હિસ્ટોર છે, સૂરે બકરામાં બધું મળશે. તો જ્યારે જનાબે આદમ હવે ફક્ત રૂહ જ નથી બલકે રૂહ અને જિસમ સાથે જ્યારે પોતે ઓલા થઈ ગયા, શું ઓલા બનાઈ ગયા, તો જનાબે આદમ આસમાન સામે જોઈ છે તો એને 5 નૂર દેખાય છે. એ હદીસ આપણે મોટા ભાઈઓને કિતાબોમાં પણ મળશે, સહી બુખારીમાં પણ મળશે ને. એટલે એવી હદીસ છે કે આપણે પણ માનીએ છીએ શિયા ને સુન્ની, એટલે આપણે વચમાં બોલું છે એટલે એકતા છે આમાં. તો આસમાન સામે જોઈ છે તો કુરાન કહે છે કે વઅલ્લમ આદમ અલ અસ્મા કુલ્લાહ, ખુદાએ જનાબે આદમને બધે નામ શીખાવ્યા. એ ક્યાં નામ હતા? આસમાન સામે જોઈ છે તો 5 એને ઓલા દેખાય છે નૂર. તો બાજુમાં જિબ્રાઈલ છે. જિબ્રાઈલ આ કેવી રીતના છે, કોણ છે આ? ખુદા કે સૂરે બકરામાં કે વઅલ્લમ, ખુદાએ શીખાવ્યું જનાબે આદમને કેના હસ્તક? જિબ્રાઈલ હસ્તક. તો આ આદમ આજે પહેલું નૂર છે. પછી એક બધાને ખબર છે કે પૈગંબર, પછી ઇમામ અલૈહિસ્સલામ, જનાબે સૈયદ ઇમામ હસન. જ્યારે ઇમામ હુસૈન નૂર તરફ નજર કરે છે તો જનાબે આદમને એકાએક આમ ગભરાટ શરૂ થઈ ગયું, નામ કેમ એકાએક એને રોવ આવ્યું. તો આ જિબ્રાઈલ આ 5મો નૂર છે એ મને પ્રેમામ કંઈક ઓલું લાગે છે, નામ મુસલમ નામ ખાલી એને સામે જોઉં છું નૂર સામે ને નામ સાંભળ્યું એટલે મને આમ કંઈક ગભરાટ. તો જનાબે આદમ ને જનાબે જિબ્રાઈલ આખું હિસ્ટોર de કરબલા, જે તો દુનિયામાં આવ્યા નહોતા, આખું હિસ્ટોર de કરબલા બયાન કર્યા કે જો આ છે દુનિયામાં તમને મોકલાવવામાં આવશે, તમારું દુશ્મન શૈતાન હશે, પછી હક અને બાતિલના વચમાં બધું હશે અને આ દુનિયા છે બધા માટે પશાસ હશે અને કોક ખપે કે જે મોડેલ હોય કે કેવી રીતના ધર્મને હાથમાં પકડવામાં આવે તો આનો રોલ હશે એ સેક્રિફિસનો રોલ હશે. પણ આ લોકો જ્યારે એને સેક્રિફિસ, આ લોકો જ્યારે એના ઉપર જુલમ કરશે તો પછી પ્રેમમાં ભારભારીની સાથે એવી મુસીબત કે મુસીબતમ માં આઝમહા વ આઝમ રઝિયતહા ફિ સમાવાતિ વલ અર્દ. એટલે પછી આ આશુરામાં પડીએ છે કે એવી મુસીબત કે જ્યારથી ખુદે આસમાન બનાવ્યો અને કયામત સુધી આવી મુસીબત ન થઈ છે અને એના પછી કંઈ થવાની પણ નથી. એટલે આ એવી મોટી મુસીબત છે. તો જનાબે આદમને ખબર પડી ગઈ, પછી દુનિયામાં આવ્યા. હવે જનાબે આદમ એના પછીના જે નબી છે એ બધાય એક નબી ઇમામ હુસૈન અલૈહિસ સલામની જે મુસીબત હતી ને ગમ, એના બારામાં બધાય જિક્ર કરતા કે એને પાસે કરતા કે ઇસ્તવાર. એટલે પહેલા ઝાકિર હુસૈન જનાબે જિબ્રાઈલ છે, ઝાકિર કે જે જિક્ર કરે, જે ઇમામ યાદ કરે, અને પહેલા આઝાદાર જો હોય તો જનાબે આદમ અલૈહિસ્સલામ છે.
ત્યાર પછી બધે નબી લોકો એમ કરતા પછી આપણે મશહૂર રિવાયત મળે છે કે જનાબે મૂસા અને જનાબે ખિદર એ પણ એ જ પ્રમાણે હતું. જ્યારે લોકો ભેગા થયા તો જનાબે ખિઝર જે છે એ બયાન કર્યું કે આમ બધું થવાનું છે. હવે એ જ પ્રમાણે જનાબે ઝકરિયા પાસે પણ એટલે શું થયું કે એક નબી બીજા નબીને બયાન કરે, પછી એ પ્રમાણે જતા જ્યારે એ નબીનો ટાઈમ આવે તો જિબ્રાઈલ પાછો એના પાસે આવીને એને બધી વાત બયાન કરે, એટલે કોન્ફર્મેશન. જનાબે ઝકરિયાને ખબર હતી સ્તોરમાં, બાપ દાદાની સ્તોરમાં, પણ તોય જનાબ જિબ્રાઈલ આવી ઝકરિયાને જનાબે ઝકરિયા સલામને કહે છે કે આ પ્રમાણે સ્તોર છે. તો જનાબે ઝકરિયાને એકદમ દિલ દુખ્યો, યા અલ્લાહ. તો પછી અમે જેટલા બધી નબી છે, અમારા સરદાર પૈગંબર ઇસ્લામ છે, પૈગંબરના નવાસા થયા ઇમામ હુસેન, તો મને પણ શરીક થવું છે ગમમાં. યા અલ્લાહ, મને પણ આ ગમનો એટલે પૈગંબર મને પર્સોલીધા રીતે કે પૈગંબર જે છે એના નવાસા પર આ પ્રમાણે કરવામાં આવશે, તો મને ખબર છે, જાણવું છે કે આ મુસીબત કેમ છે, તો ખુદા તું આ પ્રમાણે કરજે કે મને પણ આ શરીક થવું છે. તો એટલા માટે આ મોટી આજના અંદરમાં જનાબી ઝકરિયા જ્યારે દુઆ માંગ્યા આપણે ઉપર બયાન કર્યા હતા મજલિસમાં, તો ખુદા એને જનાબી યાહયા નસીબ કર્યા. પણ જનાબી યાહયા નસીબ કર્યા, પણ જનાબી ઝકરિયા શહીદ થઈ ગયા હતા. પછી લોકો આવીને જનાબી યાહયાને આ પ્રમાણે એગોરશે કર્યા હતા કે જીસ્તવાર આપણું બાકી છે હજી. હવે એ જ પ્રમાણે જનાબી ઝકરિયા જનાબી મરિયમને બધું બયાન કર્યું. તો જનાબી મરિયમને ખબર હતી ઇસ્તવાર. હવે અહીંયા જે છે આપણે એટલા માટે કહીએ છીએ કે આ જે મકાન કસિયા જે છે આ એલોઈંગ એટલે દૂર જગ્યા એ કઈ જગ્યા છે. તો આપણે અગર જો જાહેરમાં જોવા જઈએ તો પોતે જ્યાં રહેતા હતા બૈતુલ મુકદ્દસ, પછી ત્યાંથી નીકળ્યાને બીજા ગામમાં કંઈક બળદનો વાલો હતો, અહીંયા એનો કારણ કે મસ્જિદમાં જઈને કાઢવામાં આવ્યા. અહીં મરિયમ આખી સ્વાવર ખાનું નથી, આમાં જે નથી, અહીંયાથી નીકળી જન સ્વાવર બીજે ક્યાંય થશે. આખું ગામ બની ઇસરાયલથી ભરેલું. હા, એ લોકો દેશા જ્યારે નીકળ્યા ઇજિપ્તથી પાછા જનાબે મૂસા અલૈહિસ્સલામના ટાઈમમાં ત્યારે એ લોકો 6 લાખ હતા. જ્યારે એ લોકો ઇજિપ્ત ગયા ત્યારે 83 હતા એ લોકો જનાબી યુસુફના જમાનામાં. યુસુફ પૈગંબર જનાબી યાકૂબ 83 જ્યારે ને ભૂખમરો થયો ને જનાબી યુસુફ બાદશાહ થઈ ગયા હતા ત્યારે એ લોકો પેલેસ્તીનથી આવ્યા હતા ક્યાં? ઇજિપ્ત 83. 400 વર્ષ પછી જનાબે મૂસા આવ્યા ને ફિરૌનના જુલમથી કાઢ્યા ત્યારે એ લોકો 6 લાખ હતા. અને જનાબે મૂસાના વચમાં ને જનાબે ઈસાના વચમાં કેટલા સેકલ છે તમે હિસાબ કરી લેજો, તો બની ઇસરાઈલ કેટલા હોય? આટલા શેખ, બલકે હજારો વર્ષથી વધી ગયો હતો સમય. આખું ગામ ભરેલું હતું. તો જનાબે મરિયમ જાય તો ક્યાં જાય? હવે એને હમલ પણ છુપાવવાનું હતું, સિક્રેટમાં બધે ક્યાં જાય? જો બાજુમાં જાય તો આખું ગામ ભરેલું હતું, આ દેખી જાય, ઓલો દેખી જાય. આ લોજિક જ નહોતું કે એ ગામમાંથી નીકળે ને બીજા ગામનો જે હતું જ્યાં એની આપણે મશહૂર છે કે અહીંયા એની સ્વાવર થઈ હતી, એને શું કે નાખુશમાં વગેરે વિલાદત થઈ હતી. આ જાહેરમાં આમ દેખાય છે, પણ આપણા પાસે હરેક આયતનો જાહેરી અર્થ હોય અને હરેક આયતનો જે છે એક તફસીર વાળો અર્થ હોય કે જે આપણે અહલે બેત અલૈહિસ્સલાતુ વસ્સલામ બતાવ્યા હતા. ઇન્શાઅલ્લાહ અગર જો જિંદગી રહી તો કાલે ખુતબાના અંદરમાં કે આપણા માસૂમો લોકો જે તફસીર બયાન કરે તો માસૂમો લોકો ખુદા તરફથી ઉસ્તાદો હતા કે જે ખુદા તરફથી ખુદાની કિતાબની લોકો તફસીર અને તાવીલ કરતા હતા. સલ્લુ અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. તો હવે આપણે આ જે દૂર જગ્યા ક્યાં હોવું જોઈએ છે ને, આ દૂર જગ્યા ક્યાં હોવું જોઈએ. પછી હેલો તમને સિસ્પાન્સ રાખું છું, એના પછીની આયત અગર જો આફિશે થઈ તો આપણે સમજાવી શકશું. સલ્લુ અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. આયત 23 તમે જોજો, શરૂઆત જરા ફેબલે થઈ ગઈ પણ વાંધો નહીં. આયત 23 હવે જ્યારે કોન્ટ્રાક્શન જ્યારે દુલિયા શરૂ થઈ ગયો તો શું થયું? જનાબે મરિયમ શું કહેવા માંગ્યા? હા, فأجاء المخاض إلى جذع النخلة. એક ઓલું ખજૂરીનું ઝાડ હતું એના બાજુમાં, પણ ક્યાં જગ્યા છે હું તમને ફેમો બયાન કરીશ. قالت يا ليتني مت قبل هذا. ઈ શા માટે ફરિયાદ કર્યા કે ખુદા અગર જો હું ગુજરી ગઈ હોત قبل هذا આના મોર. ઈ આ શું છે? અહીંયા છે cet instant. આ તર્જુમામાં જરાક બોલું છે કે જો તમે આમ ડિરેક્ટ તર્જુમા કરો તો આ તમને દેખાય, પણ જો તમે હાદા જે છે અરબીના અંદરમાં હાદા એટલે શું? હાદા એટલે આ એટલે જોશો એટલે ઇન્સ્ટાના શું કે આપણે સિગ્નિફિકેશન, અને હાદા એટલે શું? આ
જેમ કે આપણે હમણાં આજે પહેલા શું આપણે જે આશુરામાં પડીએ છીએ કે શું કે હાદલ યૌમ એટલે આ દિવસ કેવો દિવસ છે ને હાદલ યૌમ એટલે એ દિવસ તે દિવસ એટલે આશુરાનો દિવસ. હવે અહીંયા ઇન્સ્ટા આ શોપરનો સ્ટેમ નહોતો, પણ શું હતું તમે જો તફસીરમાં જોવા જાઓ તો આપણે અહીંયા સિગ્નિફિકેશન બીજું દેખાશે. હવે સવાલ મારો એ છે કે એ જનાબે મરિયમ કે જે તૈયાર હતા, બધું પૂછી લીધું રૂહુલ અમીનને, અને આપણે આ જમાનાના અંદરમાં જ્યારે આપણી આ કોન્ટ્રાક્શન શરૂ થઈ, સુઆવર જ્યારે દેખલાંશે થઈ, ત્યારે આપણે સૂરે મરિયમ જ્યારે પડે છે તો આપણે સુઆવર કેટલી આકુશમાં કેટલું સહેલું થઈ જાય છે કે નથી? સૂરે મરિયમ પરવાના આ સૂરો છે ને આખો ટોટાલિટી સૂરે મરિયમની બરકત કેવડું આકુશમાં સહેલું થઈ. આ તો ખુદ પોતે જનાબે મરિયમ શું કે પોતે આશરાનો ખુદ પોતે મરિયમ હોય એને આકુશમાં કેવી રીતે ડિફિસિલ થઈ શકે છે ને સવાલ મારો. આપણે સૂરે મરિયમનો સહારો લે તો આપણું સહેલું થઈ જાય. ખુદ જનાબે મરિયમનું કેમ ડિફિસિલ શું કે આકુશમાં હોય, કેમ ડિફિસિલ હોય? એટલે આજે પોતે માલ્યોર બોલ્યા એ નથી કે કંઈ દુખાવો થયો એટલે. જો છો તમે, હું કંઈ સમજાવવા માંગુ છું, તમે શું કે વાત સમજ પડતી હોય જરાક મને ઇશારો કરજો કે હું કંઈક સમજાવવા માંગુ છું, એવું ના થાય કે સમજ ફેર થઈ જાય. જો આપણે સૂરે મરિયમને વાપરે આટલા સેકલ પછી, કુરાનની નાઝિલ થવા પછી, તો આપણા બરકતના અંદરમાં એ આખું આકુશમાં સહેલું થઈ જાય. ખુદ જનાબે મરિયમ ખુદ પોતે હવે એનો આકુશમાં છે, તો લોજિક છે કે એ આ દુખાવા થકી પોતે આમ પ્રમાણે બોલ્યા હોય? લોજિક છે? લોજિક જ નથી. ખુદ પોતે જનાબે મરિયમ છે, એનો સુરો જ નથી, એનો ખુદ પોતે જનાબે મરિયમ. તો એને દુખાવો થયો કઈ આ જે બોલ્યા ને એ બોલ્યા કે ખુદા માલ્યોરા મુઆ કાલતી આ લઈ તને મીત તો કબલ હાદા. અહીંયા જે પ્રોબ્લેમ છે ત્રાદિક્ષોમાં એન્સ્તાનો અર્થ નથી થતો, પણ આલો વાંધો નહીં. અને વકુન તો નસ્ય મનસિયા એ શું ઇવેન્ટમાં છે? હવે આસ્તે આસ્તે હું જવાબ આપું છું કે અગર જો પાછો ઓલી આયત આવી જાય પેલી કે આ જે જગ્યા જે દૂર હતી એલવેનીએ, આપણા પાસે અહેમદ અહલુલ બેત અલૈહિસ્સલામ તરફથી રિવાયતો છે, અને હું ખુદ પોતે તફસીરમાં જોયો છું કે આ જે દૂર જગ્યા છે કરબલા છે. જો છો તમને અજબ લાગે છે કેમ વહાં બૈતુલ મુકદ્દસ કરબલા? હા, એ જનાબે જિબ્રાઈલ હતા, એટલે જનાબે મરિયમને ઉપાડી અને કરબલા લઈ ગયા હતા. અને આ જે ખજૂરી હતો, ઇન્શાલ્લાહ આવશે બીજી આયતમાં, એ ખજૂરી હતો આપે પ્રે 1930 સુધી એ ખજૂરી હજી કરબલામાં હતી. પણ જ્યારે ભારતી પાસ લોકો આવ્યા, મલ્લુન લોકો, આ ભારતી પાસના મોર જ્યારે આપણા કોલોની સાથે આવ્યા તો લોકો જોયું કે આ તો બહુ મોટો પ્રોબ્લેમ થશે. જો દુનિયામાં બધાને ખબર પડશે કે આ જનાબે મરિયમની ખજૂર અહીંયા કરબલામાં છે તો એનો ઇમ્પેક્ટ તો બહુ થાય. એટલે લોકોએ ખજૂરીને કાપી નાખ્યા. કોલોનિઝેશનના ટાઈમ સુધી ખજૂરી હતી કરબલાના અંદરમાં એક જગ્યા અહીંયા, અને મશહૂર હતું કે નખલ હતો સૈયદતુન મરિયમ. તો અહીંયા એ દૂર જગ્યા શું હતું? જનાબે જિબ્રાઈલ શું ના કરી શકે? જનાબે આસિફ બિન બરખિયા કે જે નબી નહોતા, જનાબે સુલેમાનના ખાલી એક ઓલા શું કે વારસદાર હતા, જનાબે સુલેમાનના એક વસી હતા. એ રોયમ દે સબાથી લઈને પાલેસ્તીન સુધી આ તખ્તને અથવા તો તખ્ત હતો કેટલું ભારે, કેટલા ટનનું હશે, એ એક જ આમ ટેલિપોર્ટેશન, એક જ શું કે આપણે આમ લમ્હામાં એને વહાં સુધી પહોંચાડી દીધું. તો શું જનાબે મરિયમને અગર જો જિબ્રાઈલ લઈ જાય અને અહીંયાથી ઉપાડીને કરબલા લઈ જાય તો શું નવાઈ છે? શું એમાં ઇમ્પોસિબલ છે? બધું કુદરત છે. એટલે આ દૂર જગ્યા છે એ આપણા પાસે તફસીર છે, રિવાયત છે, અને તફસીરના અંદરમાં છે કે આ કરબલા છે. સલ્લુ અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. અને એની પછીની આયતમાં તમે જોજો કે પછીની આયતના અંદરમાં શું છે કે આ લઈ તને મીત તો કબલ હાદા. એ પોતે આયતમાં તો નથી કે રોયા લાગ્યા, એ રોયા, પણ પોતે જે ફરિયાદ કરે છે ને, કાલે ત્યારે ખુદા ઘર જો હું એના મોર ગુજરી ગઈ હોત તો કેના મોર આ શું દુખાવો તો એ હતું ના, એ તો માશાલ્લાહ વાત સ્વાભાવિક થઈ ગઈ. જનાબે ઈસા અલૈહિસ્સલામ વિલાદત પામ્યા, પછી જનાબે ઈસા પરબારે ડિરેક્ટ હજી તો કે થોડી કલાક થઈ હતી આકુશમાં, પછી પરબારે જનાબે ઈસા બોલ્યા, અને આયત પણ સ્વીટમાં છે પણ આપણે લાવ્યા નથી કે માં તમે ઓલું ના કરો, તમે બસ આ ખજૂરીને તમે લગાવો, એમાંથી તમને તાજી ખજૂરી પડશે. એ પણ આયતોમાં છે સ્વીટમાં. પછી તમે જોજો કે આ ચશ્મો ફૂટશે, અને અહીંયા એ ચશ્મો જે છે એમાંથી તમે પાણી પીજો, અને તમને જો કોઈ પૂછે તો તમે કહેજો કે હું ન બોલવાનો રોજો રાખ્યો છે, અને અહીંયા
ઈશારો કરજો મારા તરફ તો હું બની ઇસરાયલને સમજાવી દઈશ 3 દિવસ પછી. સમજતા ને? તો અહીંયા શા માટે પોતે રોવા લાગ્યા? તો અહીંયા તફસીરના અંદરમાં એમ છે કે જ્યારે આ ખુશમાં થઈ ગયો બાદ જનાબે મરિયમ ઠેસમાં આવી ગઈ કે આ તો માશાઅલ્લાહ, કોણ એવી માં છે કે એને બચ્ચાને જોઈને ખુશ ના થાય? ખુશ થઈ ગયા માશાઅલ્લાહ બાદ ત્યાં, પણ રોવા લઈ ગયા. શા માટે રોવા લઈ ગયા? કે યા અલ્લાહ, કાશ અગર જો હું કબલ હાદા છે આ એટલે આ કબલ હાદલ યૌમ, આંતર પાર્થેસ અહીંયા આયત તો બરાબર છે, મેં શક્તિ પણ ત્રાદિક્ષમાં હિંસના બદલીમાં હાદલ યૌમ એટલે એક દિવસ મોર અગર જો ગુજરી ગઈ હોય તો. એ કેવો દિવસ હતો? આશુરાનો દિવસ. એટલે જનાબે જિબ્રાઈલ એ જગ્યામાં બધું થઈ ગયું આખુશમાં. તો જનાબે મરિયમને કહે છે કે મરિયમ આ જગ્યા કરબલા છે, અને એક ઇમામ હુસૈન સલામ પર જે બધું થવાનું હતું ને એક જનાબે જિબ્રાઈલ એમ કહે છે કે જો આ જગ્યામાં મક્તલ છે, આ જગ્યામાં આ પ્રમાણે, તો જનાબે મરિયમ કહે છે કે યા અલ્લાહ, મારા પાસે બચવું છે અને ઓવા આલિયાસ કરીને લોકો આ પ્રમાણે 3 ભાલાનું તીર મારશે. તો જનાબે મરિયમ કહે છે કે બસ હું નહીં ખમી શકું ખુદા, આ આશુરાના દિવસ મોર. એને એમ હતું કે પોતે આશુરા સુધી જીવવાની, એને ખબર નહોતી કે આશુરા તો કેટલા સેકન્ડ પછી હોય. એને એમ હતું કે થોડાક ટાઈમ પછી આશુરા થઈ જશે, એ તો ક્યાંના પછી એ તો ખુદા તરફથી ઇલામ હોય. તો અહીંયા કહે છે ખુદા બસ આશુરાનો દિવસ થાય એના મોર શું થશે? ખુદા તું મને લઈ લેજે, હું ગુજરી જાઉં. અને એવી રીતના હોય કે બસ હું આ ઇવેન્ટમાં આંખેથી ના જોઉં, ખાલી જનાબે મરિયમ સાંભળી રહ્યા એવી હાલત થઈ ગઈ હતી. એટલા માટે આપણે બીબીઓ પર સલામ કરીએ છીએ. એ કરબલાની બીબીઓ કેટલી લોકોના અંદરમાં બહાદુરી, કેટલી શુજાત કે જનાબે ઝૈનબના આંખના સામે આવું બધું ઇવેન્ટમાં, અને જનાબે મરિયમ તો ખાલી સાંભળીને જ કીધું ખુદા તું એના મોર તો મને આ પ્રમાણે હું દુનિયામાં જીવતી ના હોય. તો એટલા માટે જનાબે ઈસા અલૈહિસ સલામ પણ ઉકોરા હતા અને આખું હિસ્ટોરી એને ખબર હતી, અને જિબ્રાઈલ એક દેખાઈ રહ્યા. એટલા માટે ખુદાએ જનાબે ઈસા અલૈહિસ સલામને લઈ લીધા, અને ઝુહુર હક પછી જનાબે ઈસા અને આપણે ઇમામ હુસૈન સલામના વારસદાર એટલે આપણે 12મી ઇમામ સલામ બે સાથે મળી અને કરબલાનો ખૂનનો બદલો એ લોકો આવીને લેશે ઇન્શાઅલ્લાહ ઝુહુર પછી. અલ્લાહ સુબ્હાનહુ વતાઆલા જલ્દ સે જલ્દ ઝુહુરમાં તાજીલ ફરમાવે. અઝાદારાની મઝલૂમ કરબલા, બસ આપણે આ વસ્તુ સાંભળી ચૂક્યા કે ખાલી જનાબે મરિયમને ખાલી દેખાડવામાં આવ્યું કે આ કતલગા છે, અહીંયા હુસૈન ઇબ્ન અલી અલૈહિસ સલામને આ પ્રમાણે શહીદ કરવામાં આવશે, અહીંયા આ જગ્યાના અંદરમાં જનાબી અલી અકબર ના જગ્યા હશે, અહીંયા આ જગ્યાના અંદરમાં જનાબી અલી અસગર ઇસ્લામને દફન કરવામાં આવશે, જનાબી મરિયમ ખમી ના શેગા. અને આ પ્રમાણે કુરાનની આયતના અંદરમાં છે કે ખુદા એ દિવસ મોર, એ સમય મોર હું ગુજરી ગઈ હોય. તો કેવી રીતના કરબલાના અંદરમાં અગર જો અહીં મરિયમ તમે જો હાજર હોત તો તમે જનાબે ઝૈનબ સામે નજર કરત. જનાબે ઝૈનબ અલૈહિસ્સલાતુ વસ્સલામ તિલ્લે ઝૈનબિયા ઉપર એ ચરે છે અને એને જાણવું હતું કે શું હાલત છે મારી ભાઈની. તો અહીંયા જ્યારે આ પ્રમાણે ગિરદો ગુબાર જ્યારે ચારેકોરથી આવવા લાગ્યા તો આખા હુસૈન અલૈહિસ સલામ દેખાતા ન હતા, પણ જ્યારે જનાબે ઝૈનબથી લઈ ઝૈનબિયા ઉપર ચરે છે અને જ્યારે જોઈ છે કે જરાક હવે આ પ્રમાણે હટે છે તો જોઈ છે કે આ પ્રમાણે શિમર જે છે આખા હુસૈન અલૈહિસ સલામના જે આ પ્રમાણે સર કરમ કરવા માંગે છે. તો જનાબે ઝૈનબ કહે છે ઉમર ઇબ્ન સાદને કે આ ઉમર ઇબ્ન સાદ, મારા ભાઈ તો બૈયત નથી કરી, મારા ભાઈ બૈયત નથી કરી, બસ તમે સર કાપી રહ્યા છો. બસ આ ઉમર ઇબ્ન સાદ, અગર જો કોઈ તમે મુસલમાન છો, અગર જાનવરને પણ આ પ્રમાણે ઝબે કરવાનું હોય તો પછી આપણે પાણી દેતા હોય છે, તમે મારા ભાઈને થોડુંક પાણી આપો, જખમોથી ચોર છે, એ પાણી પીવાથી પોતે ઊભા નહીં થાય, એ પાણી પીવાથી પોતે આ પ્રમાણે તાકાત પાછી નહીં આવે, એની તલવાર તમે લઈ લ્યો, બસ ખાલી પાણીનો થોડોક બોંદ એને પીરાવો. પણ અલ્લાહુ અકબર, એ ઝાલિમો ઇમામ હુસૈન અલૈહિસ સલામને હવે ઝબે કરી રહ્યા છે, જખમોથી ચોર છે, હવે ઊભા પણ નહીં થઈ શકે, તોય પણ પાણી ના પીરાવ્યા. પણ અલ્લાહુ અકબર, આઈ જનાબે મરિયમ તમે નથી જોયા, પણ જનાબે ઝૈનબના આંખના સામે ઉમરે સાદને જ્યારે ખિતાબ કરવામાં આવ્યું, સર તો કલમ કરવામાં આવેલું હતું, પણ ઉમર ઇબ્ન સાદ હુકમ આપે છે કે એ ઘોડા લોકોને હુકમ આપો કે આ હુસૈન ઇબ્ન અલીના લાશાને પાયમાલ કરવામાં આવે. ઇન્ના લિલ્લાહી વ ઇન્ના ઇલૈહિ રાજિઉન. رضا بقضائه وتسليما لأمره.
باري لها محمد علي محمد نواسطتي أنسو نواسطتي جل المؤمنين المؤمنات بيتلاتي جل حاضر سے جل غیر حاضر سے ابدن اندر میں جل مومنین تتا مومنات سے دنیا نہ کھنا کھنا اندر میں جل مومنین تتا مومنات سے باری لها جناب زینب علیہ الصلوۃ والسلام نواسطان وسیلتی شہداء کربلا نواسطان وسیلتی ہر ایک اوپر ہر ایک ذات نے رحمت و نعمت و برکت و مالا مال فرماؤ ہر ایک اوپر ہر ایک ذات نے آفت بلا مصیبتوں نے دور فرماؤ ہر ایک نے جان مال عزت آبرو حفاظت فرماؤ ہر ایک نے کمانی وما اور برکت و عطا فرماؤ ہر ایک نہ قرضاؤں نے دور فرماؤ ہر ایک پریشان حالوں نے پریشانیوں نے دور فرماؤ ہر ایک نے شرعی حاجتوں میں دو امید و عرض و تمناؤں نے پوری فرماؤ ہر ایک نے سعد و آباد راکھ ہر ایک نے حفاظت فرماؤ ہر ایک نے شرعی حاجتوں میں دو عرض و تمناؤں نے پوری فرماؤ باری اللہ محمد علی محمد نواسطاتی ہر ایک نہ مریضوں نے شفاء کلی عطا فرماؤ ہر ایک نہ مرحوموں نے بخشی آپ جنت میں عالی درجہ عنایت فرماؤ ہمارا پاک نے مقدس حرم نے مزاروں نے حفاظت فرماؤ جلا پر بدے ظالموں سے جی قسم نے ظلم کر رہا ہر ایک ظالموں نے نست و نابود فرماؤ ہمارا مرض تقلید حضرت آیت العظمى سید علی الحسین سیستانی صاحب تھا جلا پر مراجع اعظام مجتہدین علام علماء کرام مبلغین قوم نے مذہب نے خدمت گزاروں نے سعد و آباد راکھ بار الہ مبدائن حسن العاقبہ سارو انجام نصیب فرماؤ مبدائن سوء العاقباتی بچاوی لے خراب انجام تی بچاوی لے بار الہ محمد علی محمد نواسطاتی زور حکمت عاجل فرماؤ مبدائن امام علیہ السلام نعوان انصار مددگاروں میں شمار فرماؤ بار الہ ہر ایک نہ نصیب نثارہ فرماؤ چلا اپنا پر بچہ دکری لوگوں بندر کے رڑیا سے ایگزام بسار کے رڑیا سے جہاں پن ہوئی ہر ایک نے بندر نظر میں کامیابی عطا فرماؤ چاہے تو علم دین ہوئے کہ علم دنیا ہوئے ہر ایک نے پریکشان امتحان ایگزام میں کامیاب عطا فرماؤ ربنا تقبل منا انك انت السميع العليم وتب علينا انك انت التواب الرحيم